વડોદરામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ SIR અંતર્ગત શનિવાર અને રવિવારે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં મતદારોએ લાભ લીધો હતો. આ કામગીરીની ગુણવત્તા ચકાસવા માટે પશ્ચિમ ઝોનના મામલતદારે આજે અચાનક કેમ્પની મુલાકાત લીધી હતી અને સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સ્થળાંતરિત થયેલી સોસાયટીઓના મતદારોની સુવિધા માટે શહેરમાં 101 જેટલા વિસ્તારોમાં આ કેમ્પ યોજાયા હતા. નવા નામ ઉમેરવા, સુધારા કરવા અને મેપિંગ માટે યોજાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં મતદારોએ લાભ લીધો હતો. કેમ્પનું આયોજન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં કરાયું હતું, જ્યાં બૂથ લેવલ ઓફિસર BLO દ્વારા મતદારોને ફોર્મ ભરવામાં મદદ કરવામાં આવી રહી હતી. આ કામગીરીના નિરીક્ષણના ભાગરૂપે પશ્ચિમ ઝોન મામલતદારે હરિપુરા ખાતે આવેલી સયાજીગંજ મિશ્ર શાળા નંબર 12માં ચાલી રહેલા કેમ્પની ઓચિંતી મુલાકાત લીધી હતી અને મતદાર યાદી સુધારણા અંગેની કામગીરીનું સઘન નિરીક્ષણ કર્યું હતું.